બોટાદમાં એસટી ડ્રાઈવર પર થયેલ હુમલાના અનુસંધાને યુનિયન દ્વારા બોટાદ કલેક્ટર તેમજ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું. બોટાદમાં એસટીના ડ્રાઈવર પર રિક્ષાચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બસના કાચ તોડી ડ્રાઈવરને મારવામાં આવેલ હતો અને તેના અનુસંધાને ડ્રાઈવરને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. આ બાબતને લઈને એસટી યુનિયન દ્વારા બોટાદ કલેક્ટર તેમજ બોટાદ જિલ્લા એસપીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરી છે કે આવા માથાભારે તત્વો ઉપર તરતને તરત કાયદેસરની કાર્યવાહી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ એસટીના કર્મચારીઓનું રક્ષણ થાય તેવી માંગ સાથે આજે એસટી યુનિયન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ જણાવવામાં આવેલ કે આવા માથાભારે તત્વોની તપાસ તજવીજ કરી અને એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. બાવળિયા જગદીશભાઈ જાદવભાઈ, એસટી ડેપો બોટાદ, કંડક્ટર, બેજ નંબર 158. આજે કોઈ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે? હા, હકીકત છે શું વિગત? ગઈકાલે જે 24/2/2023 સાંજે 6:30 કલાકે જે ભાંભણ રોડ ઉપર ઘટના બની તેના અનુસંધાને એસટી સંકલન સમિતિ બોટાદ અને તન્ય માન્ય યુનિયનો દ્વારા અધિક નિવાસી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આરોપીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી વિરુદ્ધ આવી આફત ન આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. મૂળ માંગ શું છે તમારી? અમારી માંગ એક જ છે કે આરોપીને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. દિલીપભાઈ મહારાજ, બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ. આજે એસટીના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર રિક્ષાના એસોસિએશન વિરુદ્ધ આપવામાં આવ્યું, એના વિશે તમે શું કહો છો? અમારું એટલું જ કહેવાનું છે કે જે કોઈ રિક્ષાવાળા કોઈ પણ ગુનાહી પ્રવૃત્તિ કરતા હોય તો એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ને આ જે બનાવ બન્યો છે, સરકારી કર્મચારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે અને સરકારી વાહનને નુકસાન કરવામાં આવ્યું છે, તો અમારી એવી માંગ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, કડક ને કડક સજા થવી જોઈએ. અને બીજું કે પોલીસને અમે એટલું કહેવા માંગીએ છીએ કે જે કોઈ નશેડી હોય, દારૂના વ્યસિત હોય કે ગાંજો પીતા હોય, એના મોઢા ઊંઘીને તમે એને ડિટેન કરવાનું ચાલુ કરો. અમે રિક્ષા એસોસિએશનને પણ તમને પોલીસને સાથ સહકાર આપશું તમ તારે.